તો બધું જ તણાઈ ગયું છે અને બધું જ વહી ગયું છે અને જે રહ્યું છે તે પણ હવે વપરાશ લાયક નથી। 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાયા છે। સ્થાનિક તંત્રે સૂચના આપી કે સ્થળાંતરિત થઈ જાઓ, પરંતુ ઘર ક્યાં લઈ જવાય। બિલીમોરાના મોટાભાગના મકાનોમાં માત્ર પાણી જ પાણી છે। નદી જ જાણે કે શહેરોમાં વહેવા લાગી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બંદર રોડ વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે અને કોઈ વિસ્તાર બાકી જ નથી કે જ્યાં પરિસ્થિતિ સામાન્ય હોય। 1000થી પણ વધુ લોકો અસરગ્રસ્ત છે। જેઓ ખસી શકતા હતા તેઓ સ્થળાંતર થઈ ગયા છે, પરંતુ જેઓ ઘર છોડી શકે તેમ ન હતા તેઓ પૂરના પાણી વચ્ચે વિખરાતો માળો જોતા રહી ગયા। અંબિકા નદી અને કાવેરી નદીની સપાટી વધી અને બિલીમોરા શહેરના ધબકારા પણ વધ્યા। હવે દ્રશ્યો જુઓ એ વિસ્તારના જ્યાં સૌથી કપરી પરિસ્થિતિ છે। દેસરા વિસ્તાર, દેસરામાં દેખાય છે માત્ર અને માત્ર હાલાકી, હોનારત જ કહેવાય આને। કાવેરી નદીના પાણી ફરી વળતા સ્થિતિ બની કફોડી। ઘરોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી। નીચાણવાળા અનેક વિસ્તારોને એલર્ટ કરાયા છે। જો કે હર ચોમાસે આવી જ સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વખત તંત્ર તરફથી કોઈ જ પગલાં નથી લેવામાં આવતા। વર્ષોથી અહીં રહેતા લોકોને આવા પાણી વચ્ચે રહેવાની હવે આદત જ પડી ગઈ છે। એમણે માની લીધું છે કે તંત્ર આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં લાવે। બિલીમોરા શહેરમાં પૂર 40%થી વધુ વિસ્તાર કાવેરી અને અંબિકા નદીના કારણે અસરગ્રસ્ત, પરંતુ એ પૂરની વચ્ચે કેટલાક યુવાનો એવા પણ છે કે જેઓ પોતાના જીવના જોખમે પોતાના જે કંઈક વિસ્તારના લોકો છે એમને બચાવવા માટે નીકળી પડ્યા છે। જે કંઈક ટ્યુબ છે એમાં હવા ભરીને પોતે દર વખતે આ જ્યારે પૂરની સ્થિતિ નિર્માણ થાય છે ત્યારે પોતે આ વિસ્તારમાં ફરે છે। સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર એટલે દેસરા વિસ્તાર। દેસરા વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થતા હોય છે। અહીં 5 ફૂટથી લઈને 8 ફૂટ સુધીના અલગ અલગ વિસ્તારોમાં પાણી છે। આ જે કંઈક યુવાનો છે, યુવાનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, જેઓ પોતાના જે કંઈક સગા સંબંધીઓ, પોતાના રિલેટિવ અને ઓળખતાનો એવા લોકોને પણ બચાવવા માટેનો ખાસ પ્રયાસ કરે છે। કેવો પ્રયાસ કરી રહ્યા છો તમે આ વિસ્તારમાં? હા, અહીંયા બચાવવા એમ કોઈને તકલીફ પડે તો બચાવવા માટે એ તકલીફ કરીએ, આ બચાવવા માટે। કેટલા લોકો અંદર રહે છે? બધા નીકળી ગયા છે ને બીજાને બચાવવા માટે કરીએ છીએ। ટ્યુબ પર તરીને જાવ? હા, ટ્યુબ પર તરીને। તરતા આવડે છે? આવડે બધું, તરતા પણ આવડે છે। બીજા યુવાન સાથે વાત કરીશું। કેટલા સમયથી તમે આ રીતેની સેવા કરો છો? અમે તો બહુ વરાથી ઇમરજન્સીમાં કંઈક કોઈને દવાખાને લઈ જાય ને કોઈ લાવવા મૂકવાનું હોય સાધન, હા એ પણ લાવી આપો? હા, આ બધા નીકળી ગયા। હવે ઘરે ઘરે જઈને પૂછશો તમે? અહીંયા તો બધા નીકળી ગયા। અહીં પેલી સાઈડ છે વાડીમાં। તો આજે પોતાના જે કંઈક વિસ્તારના લોકો છે એમને જવા માટે, લાવવા લઈ જવા માટે કોઈ પણ પ્રકારની જરૂર પડે તો એને પહોંચી વળવા માટેની જે કંઈક વ્યવસ્થા કરવાની જે કંઈક પહેલ આજે વિસ્તારના લોકો છે એ કરી રહ્યા છે। આ કુંભારવાડ વિસ્તાર અને દેસરા દરગાહ વિસ્તારમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એ ખાસ સૌથી વધુ એફેક્ટેડ વિસ્તાર એટલે દેસરા કુંભારવાડ વિસ્તાર। એ વિસ્તારમાં લોકોની સુખ સાહેબી માટે આ જે યુવાનો છે, મિનેશ નામનો યુવાન છે જે 19 નંબરની ટી શર્ટ પહેરીને પોતાના જીવના જોખમે જે કંઈક લોકો છે એમને બચાવવા માટે નીકળી પડ્યા છે। યુવાનો એ દેશની અમૂલ્ય મૂડી છે। તેવા સમયે બિલીમોરા શહેરના આ બે યુવાનો દર વરસાદે, દર પૂરના સમયે આ પ્રકારે સેવાની કામગીરીમાં જોતરાય છે। વર્ષોથી આ રીતેની કામગીરી કરીને પોતે પોતાનો માનવીય ધર્મ નિભાવે છે। ત્યારે બિલીમોરા શહેરના પૂરમાં લોકોની પણ ફરિયાદ છે કે વહીવટીતંત્ર તેમની વહારે પહોંચ્યું નથી, ત્યારે વહીવટીતંત્ર તેમની વહારે પહોંચે તેવી માંગ લોકો કરી રહ્યા છે। આ યુવાનો સેવા કરી રહ્યા છે, એવી જ સેવા જવાબદાર અધિકારીઓ અને જવાબદાર નગરપાલિકાનું તંત્ર કરે તેવી લોક લાગણી જન્મી છે। નિલેશ ગામી, TV9 નવસારી। કાવેરી અને અંબિકાના કાંઠાના 20થી વધુ ગામોમાં હાલાકી છે। અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે। દરિયાઈ ભરતીને લીધે હજુ સ્થિતિ વણસે તેવી શક્યતા છે। ત્યારે લોકોને સલામત સ્થળે ખસી જવાની તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। પૂર બાદ બિલીમોરામાં ભયાવહ તારાજી છે, ત્યારે તંત્ર ખડેપગે હોવાનો દાવો કરી રહ્યું છે। 966 લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું। સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો
પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા. કાવેરીથી એફેક્ટેડ ચીખલીમાં 5 ગામમાંથી 291 જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું. આ બધું પ્રિકોશનરી ઇવેક્યુએશન હતું. એટલે પહેલેથી જાણ કરીને લોકોની જેમ પાણી ભરાય તેમ બહાર કાઢવામાં આવ્યું હતું. તો આ તરફ ગણદેવીના ધારાસભ્ય અને વહીવટી તંત્રએ પણ લોકોની મુલાકાત લીધી હતી. અંબિકા નદીના બંદર રોડ વિસ્તારમાં પૂર પીડિતો સાથે વાત કરી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરવાની બાંયધરી આપી. અંબિકા, કાવેરી અને ખરેડો, જૂજ અને કેલિયા બંને ઓવરફ્લો થયા છે. એટલે હવે કોઈ જગ્યાએ પાણી રોકાઈ શકતું નથી. એટલે સીધું પાણી નીચાણવાળા વિસ્તારમાં જ આવે છે અને ભયજનક સપાટી રાત્રે 1 થી 2 વાગ્યા સુધી જબરજસ્ત હતી. એના કારણે અમે પણ ખૂબ સજાગ, અમારા તંત્ર સાથે સતત હું કોન્ટેક્ટમાં હતો. અમારા કાર્યકર્તાઓ પણ રાત્રે ફરતા હતા. જેટલા લોકોને ખસેડવાના હતા એટલા ખસેડી દીધા છે. 291 જેટલા ચીખલીમાંથી ખસેડવામાં આવ્યા અને 960 જેટલા આ ગંડેવી, બિલીમોરા અને જે કાંઠાનો વિસ્તાર છે એટલામાંથી આપણે બધાને ખસેડીને એકદમ વ્યવસ્થિત સ્થળે એ લોકોને અત્યારે રાખ્યા છે.